લોકોને દોરીના રોલ મળી જશે જે બહુ જ મસ્ત છે. અહીંથી આપણા કાપડ સ્ટાર્ટ થાય છે. જુઓ પણ લેસ એવું જ છે ને ઓઢણી જોઈતે તો ઓઢણી પણ કંઈ મસ્ત આપ્યું છે. તો ગાઈસ મારો ભાઈ આવ્યો છે ને બદલાયું છે તે તો બતાવી દે. શેરિંગ પણ આવડી જાય. 100 વાળું લખાયેલું છે. ગરીબ આદમી ક્યાં અહીંયા આવીને મને બધું મસ્ત ખાવાનું મન થઈ જાય પણ મને એકલું ખાવાનું નથી ગમતું ને એટલે વાત સારું બગાને મને જણાવી છે તો તો બિચારે બહુ વહાણા કરવું પડશે. રોટલી બનાવવું પડશે. બહુ તેલ ના વાપરવાનું. મારા પપ્પાએ શીખવ્યું છે, મારા ભાઈએ પણ શીખવ્યું છે. ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ બ્લોગ. મેં આવી ગઈ છું કાપડની દુકાને બરાબર. તો અહીંયા બધું એટલું મસ્ત કાપડ વેચતા છે તમને લોકોને બતાવું છું. તો ગાઈસ અહીંયા તમને લોકોને દોરીના રોલ મળી જશે જે બહુ જ મસ્ત છે. અહીંથી આપણા કાપડ સ્ટાર્ટ થાય છે. જુઓ બધા જ પ્રકારના મળી જશે. જુઓ એટલા ફાઇન અને ફર્સ્ટ ક્લાસ મળી જશે. હેલો હેલો ના આ બાજુ આપણા અસ્તર છે તે પણ તમને બધા જ મળી જશે. અહીંયા પણ આપણા અત્યારે ચાલતા છે તેવા બધા જ કાપડ મળી જવાના છે. ના આપણો છોટું છે ના આપણા કાકી છે. હા ના ગાઈસ અહીંયા દોરીના રોલ ના અહીંયા આપણે લેસ છે બધી. જુઓ ને અહીંયા પણ કાપડ જ છે બધા જ. જો અહીંયા પણ લેસ એવું જ છે ને ઓઢણી જોઈતે તો ઓઢણી પણ પછી આપણે ફોલ ને કપ્સ ને બધું જ મળી જશે. હા નહીં આપણે કાચ છે ત્યાં પણ જોઈ લેતા બરાબર. ગાઈસ લોકેશનની વાત કરું તો માંડવી એમ્પાયર બીજા માળ પર છે નોવેલ્ટી લલિતા. તો તમે લોકો આવો તો અહીંથી લેતા જજો બરાબર. તો ગાઈસ ફિલહાલ તો મારો ભાઈ ગયો છે અહીંયા જયશ્રીમાં તે પણ ફોનનો ઉપરનો ગ્લાસ મીન્સ કે કોટરી કે એવું જ ને મેં છે ને કોઈના ઘરેથી આવીને કામ બતાવીને મસ્ત ભાઈ છે જતી છું. ભાઈ લેવા આવ્યો છે કેમ કે મેં ગાડી નહીં લાવી ને મને ભાઈ મૂકી ગયો હતો બરાબર. તો મેં એમ કહેવા માગતી હતી કે પબ્લિક બ્લોગ મેં કાલથી સ્ટાર્ટ કર્યા કેમ કે કામ કરવું બહુ જરૂર છે. મારે થોડાક પૈસા કમાવા છે. પછી રક્ષાબંધન પર કંઈ મસ્ત ગિફ્ટ આપવાનું છું ભાઈને કેમ કે મેં ક્રિશ્ચન છું બરાબર. તો મારે રાખડી તો નક્કી જ બાંધવી. તો ભાઈને કંઈ મસ્ત આપવા એ કહે હા હા કીધું તમને કંઈ મસ્ત આપ્યું છે. નાનો છોકરો છે પણ છે ને બહુ શરમાતો છે. તો કંઈ ફિલહાલ છે ને કયો બ્લોગ એડ કરવાનો છે કાં એક દિવસ છે ને મેં ભીંડા બનાવેલા અને પછી પર્વતનું શાક બનાવેલું તે વિડીયો એડ કરવાની છું બરાબર. તો તમે લોકો મસ્ત જોજો ને. આઈ હોપ કે મને છે ને આજે ટાઈમ નથી મળ્યો એટલે મેં એડ કરું છું. કાપડની દુકાન અહીંયા બનાવ્યું તેટલો જ છે બરાબર. સોરી કોઈને બ્લોગ નહીં ગમ્યો હોય તો. મારું ફિલહાલ કોઈ દિલની દુકાન હતું બટ છે ને મેં ને આજે છે ને મારો હુલિયા કંઈ એટલો બધો મસ્ત નથી. આ સ્કાર્ફ પણ નથી લાવીને પેન્ટ બી બધું છે ને આજે ગંદા થઈ ગયેલા. તો સવારે આવેલી ને મેં અતુલભાઈ સાથે આવેલી તો છે ને યુનિકોર્ન ગાડી હતી તો બેસેલી પગ પાછળ હતા કે ને બધો લહેંગો ગંદો થઈ ગયો. એટલો બધો સારું એટલે મારા ભાઈ આવી જ નથી રહ્યા. ખબર ને હું કરતા હે તો આપણે જોતા કે કેવું મસ્ત લખાયેલા આવેલો છે. તો ગાઈસ મારો ભાઈ આવ્યો છે ને બદલાયું છે તે તો બતાવી દે. શેરિંગ પણ આવડી જાય. 100 વાળું લખાયેલું છે. ગરીબ આદમી ક્યાં તો ગાઈસ ફિલહાલ મેં મારા ભાઈના શોરૂમ પર આવી છું ને મારો બ્લોગ એડિટ કર્યો પણ 7 જ મિનિટનો થયો છે. તો એ જરાક 10 મિનિટનો કરીએ કેમ કે પછી આપણાને છે ને વોચ ટાઈમ ત્યારે વધશે. આ 7 ને 5 ને એટલાનો બ્લોગ બનાવીને મેં હું ઉખાડી લેવા કાંઈ નહીં. તો ગાઈસ હજુ એ લોકોનો શોરૂમ ખુલ્લો છે ને લોકોના દોસ્તા લોકો બધા વાત કરતા છે ને મેં બ્લોગ બનાવી દીધું છે. તો મહેનત બધી બાજુ ચાલુ છે આપણે તો આપણે કાંઈ ઉખાડી તો લઈશું ને. ફિલહાલ આજે આપણો કયો વ્લોગ થશે 85 વ્લોગ કમ્પ્લીટ બરાબર. તો થોડાક દિવસ જ બાકી છે આ મહિનો પૂરો થવામાં. પછી હજુ આપણા પાસે ફૂલ 4 મહિના છે
ત્યાં સુધી હજુ 1000નો વોચ ટાઈમ આવશે. અત્યારે ફિલહાલ તો છે ને 450નો વોચ ટાઈમ મને જોઈતો છે. ત્યારે આપણું છે ને યુટ્યુબ મોનિટાઈઝ થવાની ખુશી તો છે. થશે તો તમને લોકોને કેમ કે તમે લોકો બધા બહુ સપોર્ટ કરે છે. લવ યુ ગાઈસ. તો ગાઈસ આપણા સામે શું છે, ફાલુદા છે, આ બાજુ પછી દાણા ચણાવાળું છે અને પેલું સામે પાણીપુરીવાળું છે. બતાવું અહીંયા આવીને મને બધું મસ્ત ખાવાનું મન થઈ જાય, પણ મને એકલું ખાવાનું નથી ગમતું ને એટલે વાત. પણ છે ને ગાઈસ તમે લોકોને કહું ને, મારા ભાઈ મને પાછો છે ને માંડવીથી વળીને પાછો ત્યાં સામે છે ને પેટ્રોલવાળું હતું, ત્યાં પૂરવા લઈ જતો હતો. મેં હલકી જાય હું કહું હતી, ચાલ ભાઈ ચાલ, મેં કાલે પુરાઈ દેવા. એમ નહીં કે ચાલ ભાઈ પૂરે આપતા હોય તો મારા પૈસા બચે, પણ નહીં, મેં પુરાઈ દેવા કાલે. આ દયા બધી મારી તો હે ને પૈસા મેં ગરીબ થતી જતી છું. મેં કાંઈ નહીં, કાલે પેટ્રોલ બી પુરાઈ દેવા, પૈસા માગી લેવા, છેલ્લા 300 તો માગી લેવા, 200નું પેટ્રોલ અને 100 રૂપિયા. ભાઈ પૈસા વાપરતા મને થોડીક બી નહીં વાર લાગતી, એમ જ ઉડન છું જાણે. આના પછી આપણે બ્લોગ એડિટ કરી દેવા, બરાબર? જતા રહીજો. તો ગાઈસ મેં બનાવતી છું ભીંડાનું શાક ને પર્વતનું શાક. તે પણ મેં આ ભીંડાનું શાક એમ જ બનાવ્યું છે ને પર્વતનું શાકમાં કાંદા નાખેલા છે, હજુ મસાલા નાખવાના બાકી છે ને ચટણી નાખવાની પણ બાકી છે અને મિક્સ બધું જ બાકી છે. ને અમે લોકો શું કરતા હતા કેમ તમને લોકોને, બરફ પાણી રમતા હતા. તે પણ કોણ, મેં, શિવું, જીનું, ભાભી, ભાઈ, પછી ભલું, પિંજાલ, નાની નાના કો અમે 8 થી 9 જણ રમતા હતા. બહુ મજા આવી ગઈ. ભાઈ લોકો છે ને આ તલના લાડુ બનાવવાના ને એટલે તલ ચારવાના છે. તો ગાઈસ આ કોઈ ચારનું નાનું કે મને અરે પડી જતા હે. તો ગાઈસ મેં ફિલહાલ તો ચટણી વાટતી છું. ના મમ્મી શું વાટેલું કેમ, આપણે દાણા. તો ગાઈસ આપણે મસાલા એવું બધું લખાઈ ગયું છે ને આમાં પણ લખાઈ ગયું છે અને આપણે હવે એને ચાલ આપણે ચમચાથી, બરાબર? તો ચમચો ત્યાં ગયો, આ રહ્યો. તો ચાલો ભાઈ कैसे कैसे करूँ તો આ નામ બની જશે, બરાબર? પછી આ બધી પર્વત નહીં કરું. તો એવી રીતે જીવાસ તો છે ને પછી બની જાય છે. તો ગાઈસ મારો ભાઈ એક વાત કહેતા હતા, આપણે સાંભળતા હોય કે હારો ભગવાને મને જમાવી છે તો તો બિચારે બહુ વહાણા કરવું પડશે, રોટલી બનાવવું પડશે, કેમ કે એક બાજુ એક નજારો જોયા હશે એટલે ઘર આવીને અત્યારે મને એમ કહેતા હે, ભાભીને કહેતા હારું ભગવાને મને એક બહેન સાચી વાત ને બટ કે બટ સાચી વાત ને મેં તો કેટલું કૂતરાને પણ કામ કરવું પડશે. તો ગાઈસ આપણું શાક તો છે ને બની ગયેલું છે, તે પણ ભીંડા તે તમે બાળી નાખેલા है, તમને बताऊँ आ जाओ ने. ये है ભીંડા, જે અડધે બળેલે ને અડધે કાચે है ને પર્વતનું શાક તો હજુ બાકી છે બનતું છે. જો બહુ તેલ ના વાપરવાનું, મારા પપ્પાએ શીખવ્યું છે, મારા ભાઈએ પણ શીખવ્યું છે, મારી ભાભીને શીખવ્યું. એ તો કે બહુ લાખવાનું તેલ. તે હું કામ કરતી બતાવું તમને કે આ દેખો, આ ચાલ આ કરતી છે ઘઉં તલ નીવડે તલ. મેં નહીં નીવડવાની રે બટખે. મારો ભાઈ આપ લઈ રહેલો એટલે લઈ આવ્યો જામનું જ્યાં કાપી. એ બહુ ખાવા થઈ રહેલા ના તલ. ગાઈસ પર્વતનું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે ને મેં બેસેલી છું મસ્ત શાંતિથી. કેમ કે પછી મટી ગયા બે પોયડા છે જ્યાં બેસી રહેલા છે, જેને ગાંડું જાણે હવે પીટલું પીટલું સીટું. હે કીટું મારો મારો બાપુને મારો, ગલું 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 શીખું. ના લોકો બહુ જ બધા છે ને તલવાળું છે ને સાફ કરીને બતાવું કે આજે અહીંયા સાફ કરેલું તલ છે, અહીંયા પેલું છે બગડેલું તલ છે. અને થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ ને પ્યાર કરવા માટે. લવ યુ ગાઈસ, બાય બાય.